ખંભાતના નાના કલોદરા ગામની મોટી સિદ્ધિ. કલોદરાની ચંચલદીપ વિદ્યાવિહારનો જિલ્લાભરમાં ડંકો. ખંભાત તાલુકાના નાના કલોદરા ગામની શ્રી ચંચલદીપ વિદ્યાવિહારે સતત બીજા વર્ષે એસએસસીમાં 100% પરિણામ મેળવી જિલ્લામાં ગૌરવ વધાર્યું છે. ગામડાને રિદ્ધિ પટેલ 92% સાથે A1 ગ્રેડ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. ખેડૂત પુત્ર દેવરાજ સોલંકી અને મલેક મોહમ્મદે પણ તેજસ્વી પરિણામ મેળવ્યા બાદ શિક્ષકો વિદ્યાર્થીઓના ઘરે પહોંચી સન્માન કરતા ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. સાથે જ શાળામાં શરૂ થયેલા સાયન્સ સેન્ટરથી હવે ગામના વિદ્યાર્થીઓ વૈજ્ઞાનિક બનવાના સપના સાકાર થશે. ઓછી ફીમાં શ્રેષ્ઠ શિક્ષણ આપતી આ શાળા આજે પ્રેરણાનું કેન્દ્ર બની છે. જય શ્રી કૃષ્ણ. મારું નામ રિદ્ધિ ચેવરજીભાઈ પટેલ છે. હું નાના કલોદરામાં રહું છું. મારા બોર્ડની પરીક્ષામાં 92% અને 97.08% આવી છે. 1 ગ્રેડ સાથે પાસ થઈ છું. મારે 11-12 સાયન્સ બી ગ્રુપ સાથે કરવાનું છે અને માઇક્રોબાયોલોજીમાં હું આગળ વધવા માંગુ છું અને આગળ પણ હું આવી મહેનત કરીશ અને મારા ટીચરોએ જેવી રીતે મને સપોર્ટ કર્યો છે એવી રીતે જ એના લીધે જ હું આટલા માર્ક્સ પ્રાપ્ત કરી શકી છું. એટલે હું ધોરણ 10માં ચંચલદીપ વિદ્યાવિહારમાં ભણતો હતો. ત્યાં મેં 10મામાં 19% મેળવ્યા છે અને તેનાથી મને ટીચરોનો સપોર્ટ, ઘરવાળા બધાનો ખૂબ જ સપોર્ટ મળ્યો છે. મારે 11માં સાયન્સમાં એ ગ્રુપ સાથે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરમાં આગળ વધવાનું છે અને મારા માતા પિતાનું નામ ગૌરવથી વધારવાનું છે. અમારું સ્કૂલનું નામ શ્રી ચંચલદીપ વિદ્યાવિહાર છે. મારા 87% આવ્યા છે. અમારા પાછળ મેડમોએ ઘણો સાહસને મહેનત કરી છે. એમાં આડોશ પાડોશના બધાએ પણ સાથ આપ્યો અને હું આગળ 11-12 સાયન્સ કરીશ ને પછી BSc નર્સિંગ અને MSc પણ કરવા માંગીશ.